સાહેબ, હવે સંભાળીને. ગુજરાત પોલીસ બેડામાં અત્યારે અંદરખાને શું રંધાઈ રહ્યું છે, આજે અમે તમારી સામે લાવ્યા છીએ. પોલીસ વિભાગની અંદર ચાલતી એવી 7 વાતો કે જે સાંભળીને તમે પણ કહેશો સાહેબ હવે સંભાળીને. હવે આ પહેલો કિસ્સો છે એક ટપોરીનો. અમદાવાદનો એક કુખ્યાત ટપોરી કે જે ભાગેડુ હતો, તેને હાજર થતા પહેલા સાહેબે મંદિરમાં ફોન કરીને ભગવાનના વિશેષ આશીર્વાદ અપાવ્યા. ભલામણ પણ એવી કરી કે જેલમાં તેને કોઈ કષ્ટ ન પડે. સાહેબ, આ વાત વહેતી થતા વાર ન લાગી હો. બીજો કિસ્સો છે સ્પા અને શબાબના શોખીનને લઈને. એક એવા પોલીસ કર્મચારીનો છે કે જે દારૂ જુગારના હિસાબોમાં માહિર છે. સજા મળી તો પણ શું, જે વિસ્તારમાં ગયા ત્યાંનું સ્પાનું આખું નેટવર્ક ઊભું કરી દીધું. એક તળાવ પાસેના કાર્યક્રમ વખતે તો આ સાહેબે સ્પા માટે આખી વ્યવસ્થા ગોઠવી હોવાની ચર્ચા પણ છે. હવે વાત કરીએ ત્રીજા નંબરના કિસ્સાની, બીમારીનું બહાનું અને જ્ઞાતિ પ્રેમ. જી હા, ત્રીજા કિસ્સામાં એક પીઆઈ સાહેબને ગાર્ડન જેવી શાંતિની જગ્યાએ પોસ્ટિંગ મળ્યું, પણ ત્યાં કમાણી ઓછી હતી, એટલે તેમણે જ્ઞાતિના ઉચ્ચ અધિકારીને કહીને બીજા બીમાર પીઆઈની જગ્યાએ ચાર્જ મેળવી લીધો, કેમ કે સ્વાસ્થ્ય કરતા વ્યવસ્થા જાળવવી વધુ જરૂરી હતી. હવે વાત કરીએ ચોથા કિસ્સાની, જાદુગર અને ટિફિન સેવા. જી હા, ચોથો કિસ્સો એક એવા પોલીસ કર્મચારીનો છે કે જે આઈપીએસ સાહેબને ટિફિન પહોંચાડીને શોરૂમનો માલિક બની ગયો, પણ જેવો એક ટપોરીના સંપર્કમાં આવ્યો તેના પત્તા ખુલી ગયા. જૂના સંબંધો યાદ કરી આઈપીએસ અધિકારી તેને બચાવવા ગયા, પણ મામલો ગંભીર જોઈ છેવટે પાછા હટી ગયા. હવે વાત કરીએ ત્યારબાદના એક કિસ્સાની, બદલીનો ડર અને રાજકીય શરણું. જી હા, મુદ્દો બદલીનો છે. રાજ્યના રેન્જ આઈજી અને પીઆઈ સ્તરના અધિકારીઓ હવે પોતાની ખુરશી બચાવવા રાજકારણીઓના શરણે છે. કોઈ ફોટા પડાવવા હવાતિયા મારે છે, તો કોઈ ગોઠવણ માટે ભલામણો કરાવી રહ્યા છે. અને હવે છેલ્લા મુદ્દાની જો વાત કરીએ ને, એક પીઆઈ સાહેબ કોઈની જગ્યાએ જબરજસ્તી ઘૂસી ગયા અને સામેવાળાએ વિડીયો ઉતારી લીધો. આ વિડીયો પાછળ મોટી ડીલ અને બાર્ગેનિંગ ચાલ્યાની ચર્ચા છે. સોશિયલ મીડિયાના શોખીના સાહેબ અગાઉ પણ જમીનની વાતોમાં આવી ચૂક્યા છે. આવા જ અવનવા વિડીયો જોવા માટે ફોલો કરો ઇન સેકન્ડ્સ.